પાકિસ્તાનના ક્વેટામાં અજાણ્યા સ્થળેથી રોકેટ હુમલો, રહેણાંક વિસ્તારોમાં વિસ્ફોટોથી ફફડાટ। પાકિસ્તાન દ્વારા નિયંત્રિત બલુચિસ્તાનના પાટનગર ક્વેટામાં અજાણ્યા સ્થળેથી શ્રેણીબંધ રોકેટ હુમલા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ છવાઈ ગયો છે। સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરના વિવિધ રહેણાંક વિસ્તારોને નિશાન બનાવી અંદાજે 4 થી 6 રોકેટ છોડવામાં આવ્યા, જેના કારણે પ્રચંડ વિસ્ફોટો સંભળાયા હતા। આ હુમલાને પગલે ક્વેટાના મીર રહેમાન ખાન રોડ, શાંતિનગર અને ફકીર મોહમ્મદ રોડ જેવા વિસ્તારોમાં લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને ભયભીત નાગરિકો ઘરની બહાર દોડી આવ્યા હતા। સત્તાવાર અહેવાલો મુજબ આ હુમલામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ જમીની સ્તરે મિલકતોને નુકસાન પહોંચ્યું છે। એક રોકેટ મીર અહેમદ ખાન રોડ પર આવેલા વીજળીના ટ્રાન્સફોર્મર પર પડતા મોટો વિસ્ફોટ થયો હતો, જેના કારણે વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને અંધારપટ છવાઈ ગયો હતો। અન્ય એક રોકેટ ઉસ્માનિયા મસ્જિદ પાસેના મકાનની છત પર પડ્યું હતું, જોકે ત્યાં કોઈ ઈજાના સમાચાર નથી। સુરક્ષા દળોએ તાત્કાલિક અસરથી અસરગ્રસ્ત વિસ્તારોને ઘેરી લઈ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે। ક્વેટાના પોલીસ મહાનિરીક્ષકે જણાવ્યું હતું કે હુમલાખોરોને શોધી કાઢવા માટે તપાસ તેજ કરવામાં આવી અને શહેરમાં સુરક્ષા બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો। ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી બલુચિસ્તાનમાં અશાંતિ અને હિંસાની ઘટનાઓમાં વધારો થયો છે। માનવાધિકાર સંગઠનો અને સ્થાનિક જૂથો દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે આ રોકેટ હુમલાએ સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે। હાલમાં કોઈપણ સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી, પરંતુ વહીવટી તંત્રએ હાઈ એલર્ટ જારી કરી નાગરિકોને સાવધ રહેવા સૂચના આપી છે।